અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 247 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા. ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. 25મી જૂને આવશે પરિણામ. ભારતમાં દુષ્કર્મ સહિત હિંસાના કેસોમાં વધારો થતાં અમેરિકન મહિલાઓને ભારતમાં એકલી મુસાફરી ન કરવા એડવાઇઝરી જાહેર કરી. લીડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડે 465 રન બનાવ્યા. આ રીતે ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ પર 6 રનની થોડી લીડ મેળવી. ત્રીજા દિવસના અંતે ભારતની ટીમનો સ્કોર 90 રન પર 2 વિકેટ હતો. અમેરિકાનો ઈરાન પર હુમલો, ઈરાનના એટમી ઠેકાણાઓ ઉડાવ્યા, 125 જેટ મોકલ્યા. અમેરિકાના હુમલા બાદ આકરા પાણીએ ઈરાન, ઇઝરાયલમાં તબાહી, ધડાધડ છોડી 30 મિસાઇલ. અમેરિકાના ઇઝરાયલ સમર્થન બાદ ઈરાનના સમર્થનમાં અનેક દેશો ઉતર્યા હોવાના અહેવાલો મળ્યા. અનેક દેશ પરમાણુ હથિયારો આપવા તૈયાર. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.